નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્યની હાઈકોર્ટ દ્વારા રાજ્યના આંગણવાડી વિભાગમાં કામ કરતા કાર્યકર બહેનોને મોટો ફટકો આપવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનોએ હાઈકોર્ટમાં એક PIL એટલે કે અરજી દાખલ કરી હતી। આ અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે જે છે તે આ અરજીને ફગાવી દીધી છે અને હવે આંગણવાડી કાર્યકરોને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર બહેનો કે દેશની કઈ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોને મોટો ફટકો આપવામાં આવે છે અને શું છે આ અરજીની વિગત, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, આંગણવાડી કર્મચારી વગેરેના સમાચારો તમને ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકરોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે તેમણે હવે ચૂંટણીની જે ફરજ છે તે બજાવવી જ પડશે। હાઈકોર્ટે જે અરજી છે કાર્યકર બહેનોની તે ફગાવી દીધી છે। તો ગત રોજ હાઈકોર્ટે કહ્યું છે કે સરકારી વિભાગોના કર્મચારીઓ સિસ્ટમનો ભાગ છે અને તેમણે તેમની જવાબદારીઓ નિભાવવી જ પડશે। હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના લગભગ 10,000 કરતાં વધુ આંગણવાડી કાર્યકરોને અસર થશે। વાત કરીશું મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટ દ્વારા લગભગ 10,000 આંગણવાડી કાર્યકરો કે જેમણે ચૂંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેમને મોટો ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટની જબલપુર બેન્ચે તેમની અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેમને પણ ચૂંટણી ફરજ બજાવવી પડશે। તો મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકરોની અરજી જબલપુર હાઈકોર્ટ દ્વારા જે છે તે સિંગલ બેન્ચ જજ દ્વારા જે છે તે ફગાવી દેવામાં આવી હતી અને ટિપ્પણી કરવામાં આવી હતી કે જો તમામ વિભાગોના કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરશે તો રાજ્યમાં અને દેશમાં ચૂંટણીઓ કઈ રીતે થશે। તેથી આંગણવાડી કાર્યકરોએ ચૂંટણી ફરજ બજાવવી જ પડશે। તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં ફરજ લાદવાના સરકારી આદેશના વિરોધમાં મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 10,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને સરકારી એકતા સંઘે જબલપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી ગતરોજ થઈ હતી। સુનાવણી બાદ હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોની આ અરજીને ફગાવી દીધી હતી। જો કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરે તો ચૂંટણી કેવી રીતે યોજાય? અરજીમાં આંગણવાડી કાર્યકરોએ ચૂંટણી ફરજ ન સોંપવાની માંગ કરી હતી, એટલે કે તેઓ ચૂંટણી ફરજમાંથી રાહત ઈચ્છતા હતા, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જો તમામ વિભાગના કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરે છે તો રાજ્યમાં અને દેશમાં ચૂંટણીઓ કઈ રીતે યોજાશે? 10,000 આંગણવાડી કાર્યકરોને અસર થશે। તો હાઈકોર્ટે કહ્યું છે કે સરકારી વિભાગના કર્મચારીઓ સિસ્ટમનો એક ભાગ છે અને તેમણે તેમની જવાબદારીઓ નિભાવવી જ પડશે। હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના 10,000 આંગણવાડી કાર્યકરોને સીધી અસર થશે। આ મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકરોના જે કહી શકાય કે ચૂંટણીની કામગીરીથી અળગા રહેવાને લઈ અને જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને હાઈકોર્ટે સરકારી વિભાગમાં કામ કરતા હોવાથી તેઓ પણ એક સરકારી સિસ્ટમનો ભાગ છે અને આ સિસ્ટમે જે છે તે હાઈકોર્ટની ફરજને નિભાવવું પડશે અને ચૂંટણીની ફરજ નિભાવવી પડશે તે ચુકાદો આપ્યો છે। જય હિન્દ, અસ્તુ।